પીએમ સાહેબ રિપોર્ટ માંગ્યો અને કેટલા સદસ્યો કન્ફર્મ ન્યૂઝ એનો શું સાબિત થશે? કાઢી અરે એમ નથી કહેતો હું તમને વોટ મળ્યા 90,000 જોવા મળે. હા બસ એવી રીતે એમાંથી 50 સીટ પહોંચે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી છે અને આ ક્યાંક સદસ્યતા અભિયાનની શરૂઆત થતાની સાથે વિવાદોની વચ્ચે અનેક વખત આવી ચૂકી છે. તેવામાં રવિવારના દિવસે રાજ્ય સરકાર દ્વારા જે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી એ બેઠક બાદનું એક નિવેદન સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને આ નિવેદન રાજ્ય સરકારના બે મંત્રી છે. એક તરફ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ છે અને બીજી તરફ રાજ્ય સરકારના જ મંત્રી જગદીશ વિશ્વકર્મા છે કે બંને વચ્ચેની જે વાતચીત જે છે તે કેમેરાની અંદર કેદ થઈ ચૂકી છે ને આખી આ વાતચીત જે છે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાતચીતની અંદર બંને નેતાઓએ વાત કરી રહ્યા છે કે કેટલા સદસ્યતા બનાવ્યા છે, તમારો રિપોર્ટ જે છે તે ઉપર વડાપ્રધાન સુધી મોકલાવવાનો છે અને એ રિપોર્ટની અંદર જો ક્યાંક ભૂલચૂક હશે અથવા ટાર્ગેટ પૂરો કરવાનો બાકી રહી ગયો હશે તો ક્યાંક નીચેના અધિકારીઓ અથવા નીચેના મંત્રીઓ જે છે તેમને ખખડાવશે. આ તમામની વચ્ચે ઋષિકેશ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે થયું હશે, જે થશે તે જોયું જશે, કાઢી મૂકે તો કાઢી મૂકે, કોઈ ફેર નથી પડતો. અને આખી ચર્ચા જે છે એ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ, કેટલી જગ્યાઓ પર ટકાવારીની પણ વાતચીત થઈ એ પણ સાંભળો. પીએમ સાહેબ રિપોર્ટ માંગ્યો તમને કેટલા વોટ મળ્યા અને કેટલા સદસ્યો પર્સન્ટેજ કન્ફર્મ ન્યૂઝ તમારા કોઈ કેટલા ટકા કર્યા તમે કેટલા વોટ મળ્યા અને કેટલા ટકા તમે આવી જાય ઘણું છે એનો શું સાબિત થશે? પરફોર્મન્સ સાબિત થશે? ના how you are giving the confidence all over બીજી રીતે ચેક કરે જી. કાઢી અરે એમ નથી કહેતો હું અરે એમ નથી કાર્યકર્તાના વચ્ચે બેસતો જાય છે એની પાર્ટી આખું એસેસમેન્ટ કરી રહી છે એમ તમે બેસી જાય ત્યારબાદ મોટાભાગની વિધાનસભાઓ 30-32% પહોંચી 30-32% 40-50 પહોંચી છે ઉપર 50-55 પહોંચે. તમને વોટ મળ્યા 90,000 જોવા મળે. હા બસ એવી રીતે એમાંથી 50 સીટ પહોંચે. પીએમ સાહેબ રિપોર્ટ માંગ્યો તમને કેટલા વોટ મળ્યા અને કેટલા સદસ્યો પર્સન્ટેજ કન્ફર્મ ન્યૂઝ તમારા કોઈ કેટલા ટકા કર્યા તમે કેટલા વોટ મળ્યા અને કેટલા ટકા તમે આવી જાય ઘણું છે એનો શું સાબિત થશે? પરફોર્મન્સ સાબિત થશે? ના how you are giving the confidence પાર્ટી all over બીજી રીતે ચેક કરે જી. કાઢી અરે એમ નથી કહેતો હું અરે એમ નથી કાર્યકર્તાના વચ્ચે બેસતો જાય છે એની પાર્ટી આખું એસેસમેન્ટ કરી રહી છે એમ તમે બેસી જાય ત્યારબાદ મોટાભાગની વિધાનસભાઓ 30-32% પહોંચી 30-32% 40-50 પહોંચી છે ઉપર 50-55 પહોંચે. તમને વોટ મળ્યા 90,000 જોવા મળે. હા બસ એવી રીતે એમાંથી 50 સીટ પહોંચે. પીએમ સાહેબ રિપોર્ટ માંગ્યો તમને કેટલા વોટ મળ્યા અને કેટલા સદસ્યો પર્સન્ટેજ કન્ફર્મ ન્યૂઝ તમારા કોઈ કેટલા ટકા કર્યા તમે કેટલા વોટ મળ્યા અને કેટલા ટકા તમે આવી જાય ઘણું છે એનો શું સાબિત થશે? પરફોર્મન્સ સાબિત થશે? ના how you are giving the confidence પાર્ટી all over બીજી રીતે ચેક કરે જી. કાઢી અરે એમ નથી કહેતો હું અરે એમ નથી કાર્યકર્તાના વચ્ચે બેસતો જાય છે એની પાર્ટી આખું એસેસમેન્ટ કરી રહી છે એમ તમે બેસી જાય ત્યારબાદ મોટાભાગની વિધાનસભાઓ 30-32% પહોંચી 30-32% 40-50 પહોંચી છે ઉપર 50-55 પહોંચે. તમને વોટ મળ્યા 90,000 જોવા મળે. હા બસ એવી રીતે
એમાંથી 50 પહોંચે. સાંભળ્યું આપે? એક તરફ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી છે. ત્યારથી શરૂઆતની અંદર એ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો કે ગુજરાતની અંદર 2 કરોડ સદસ્ય બનાવવા છે. પરંતુ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભૂલી ગયા કહેવાનું કે 2 કરોડ સદસ્ય તો બનાવવાના છે, પરંતુ જે લોકોને સદસ્ય બનવું હોય તેમને જ. અહીંયા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોડ ઉપર રખડે છે, પાનના ગલ્લા ઉપર જાય છે, ચાની કિટલી ઉપર બેસે છે, લોકોના ઘરે જાય છે, હોસ્પિટલની અંદર જાય છે, શાક માર્કેટમાં પણ ફરે છે અને જ્યાં જ્યાં સેવા સેતુ કાર્યક્રમો હોય છે ત્યાં પણ ભાજપના સ્ટેન્ડ નાખીને બેસી જાય છે અને કહે છે કે તમે ભાજપમાં સદસ્ય બનો. અમુક લોકોને ખબર પણ નથી હોતી કે એમને ભાજપના સદસ્યતા બનાવવામાં આવ્યા છે. વડોદરાની વાત હોય, રાજકોટની વાત હોય, અમદાવાદની વાત હોય, કોઈ પેશન્ટ હોસ્પિટલની અંદર એડમિટ થાય છે, જ્યારે એના ફોનમાં મેસેજ આવે છે ત્યારે એને ખબર પડે છે કે ભાજપનો સદસ્ય બન્યો છે. ધારાસભ્યો હોસ્પિટલોની અંદર જાય છે, રસ્તા ઉપર ફરે છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ હીરાના કારખાનાની અંદર જઈને લોકોને ભાજપના સદસ્યો બનાવે છે. ગુજરાતની અંદર પૂર જેવી પરિસ્થિતિ આવી અને એ પરિસ્થિતિની અંદર રાજ્ય સરકારના મંત્રીઓ હોય કે રાજ્ય સરકારના એ ધારાસભ્યો હોય, તમામ લોકોને ગુજરાતની જનતાએ નકારી છે અને ત્યારબાદ આ સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ. આ સદસ્યતા અભિયાનની શરૂઆત વચ્ચે બંને મંત્રીઓ વચ્ચેની ચર્ચા આપે સાંભળી. હવે ચોક્કસ વાત નક્કી છે કે ભાજપની અંદર જે વ્યક્તિ જેટલા સદસ્યો વધારે બનાવે એને એટલું ઊંચું પદ મળે છે. કેમ કે ભાજપને માત્ર ને માત્ર સદસ્યતાના નામે આંકડો જોતો છે કે અમારી પાસે આટલા કરોડ કાર્યકર્તાઓ છે. પછી એ ભલે કાર્યકર્તાઓ ગમે હદ પાર કરે. આપનું શું માનવું છે રાજ્ય સરકારની આ બંને મંત્રીઓ વચ્ચેની વાતચીતને લઈને? અમારો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.